રાજપૂત આંદોલનની આગ વચ્ચે મોદી ગુજરાતમાં છે। સવાલ એ છે કે શું મોદી રાજપૂતોને મનાવશે? આ સવાલ એટલા માટે કારણ કે અત્યાર સુધી પ્રદેશ ભાજપના તમામ નેતાઓ નિષ્ફળ નીવડ્યા છે। ત્યારે આમ જોઈએ તો મોદી જ એક આખરી વિકલ્પ છે। સંભાવનાઓની વચ્ચે સવાલ એ છે કે શું ખરેખર મોદી રાજપૂતો સાથે સંવાદ કરશે? જો કરે તો રાજપૂતો માનશે? રાજપૂત આંદોલનની શરૂઆત થઈ ત્યારે પ્રદેશ ભાજપને એમ હતું કે પાર્ટીના રાજપૂત કાર્યકરો અને નેતાઓ દ્વારા જ આંદોલન કાબૂમાં આવી જશે, એટલે પહેલા પાર્ટીએ પોતાના ક્ષત્રિય નેતાઓને જવાબદારી સોંપી। જો કે રાજપૂત નેતાઓએ સંકલન સમિતિ સાથે બેઠક કરી પરંતુ સંપૂર્ણ નિષ્ફળ નીવડી। ત્યારબાદ CR પાટીલ મેદાને આવ્યા। પાટીલને હતું કે તેઓ માફી માંગશે તો વાત બની જશે, પરંતુ આવું કંઈ જ થયું નહીં। રાજપૂતો માન્યા નહીં। ત્યારબાદની જવાબદારી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને સોંપાઈ। સંઘવીના મેદાનમાં આવતાની સાથે ભાજપને એમ હતું કે કદાચ કોઈ ચમત્કાર થશે, પરંતુ આવું પણ ન થયું। ઉલટાનું સૂત્રો મુજબની જે માહિતી મળી તે મુજબ તો અનેક જગ્યાઓએ રાજપૂતોએ હર્ષ સંઘવી સાથેની બેઠકમાં પાણી પણ પીધું નહીં અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આટલા પ્રયત્નો નિષ્ફળ રહ્યા। ત્યારે હવે સવાલ એ છે કે જ્યારે રાજપૂતો પ્રદેશના કોઈ નેતાથી માન્યા નથી તો પાર્ટી આખરી દાવ ખેલશે? શું હવે રાજપૂતોને મોદી મનાવશે? પાર્ટી માટે મોદી જ આખરી વિકલ્પ? ક્ષત્રિયોનો રોષ ઠારવા માટે વડાપ્રધાન મોદી ઇમોશનલ અપીલ કરે તેવા પણ સંકેત છે। પ્રદેશ ભાજપના નેતાઓને આશા છે કે નરેન્દ્ર મોદી જો અપીલ કરે તો ત્યારબાદ ક્ષત્રિયોનો ગુસ્સો થોડો શાંત થશે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને સરકારને એ ડર છે કે જો મોદીની સભામાં ક્ષત્રિયો વિરોધ કરે તો ભાજપની રાજકીય ઇમેજને ધક્કો પહોંચી શકે। જો કે રાજપૂતો પહેલા પણ કહી ચૂક્યા છે કે સમાજનો કોઈ પણ યુવાન ખોટા જોશમાં આવીને ક્યાંય મોદીનો વિરોધ ન કરે। તેમનું આંદોલન રાજકીય નહીં પરંતુ સામાજિક છે। એ સિવાય વડાપ્રધાનના પદની પણ એક ગરિમા હોય છે કે જે જાળવવી ખૂબ જરૂરી છે। જે લડાઈ ચાલતી હોય લડાઈ પણ આપણને શોભે એવી હોવી જોઈએ। એટલા માટે ખૂબ સઘન ચર્ચા વિચારણા પછી અને પોલીસ ડિપાર્ટમેન્ટની વિનંતી પણ હતી કે આવું ક્યાંય ન થાય, એટલે અમે સરકારે અમને સાથ આપ્યો છે તો અમે પણ સરકારને વડાપ્રધાનશ્રીની સભા પૂરતો સાથ આપીએ છીએ। અને અમે એટલું પણ કીધું કે ભાઈ હવે આ તબક્કો પૂરો થયો છે, એટલે કોઈ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય, કોઈ પણ રાજકીય નેતા ભાજપનો હોય કોંગ્રેસનો હોય એની સભામાં જઈને ક્યાંય અશાંતિ ફેલાય એવું કૃત્ય કરવું નહીં। કોઈ રેલીનો વિરોધ ના કરવો, અને વિરોધ કરવો હોય તો રોડની સામે બાજુ શાંતિથી ઊભા રહીને કરવો, લોકશાહી ઢબે કરવો। એટલે વડાપ્રધાન શ્રી પૂરતો અમે પત્ર લખેલો છે, જે આપે પૂછ્યું એ આપ સૌ મીડિયાના મિત્રોની જાણ સારું। છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપને ચૂંટણી પ્રચારમાં સીધી અસર પડી રહી છે। જ્યાં પણ ભાજપનો પ્રચાર ચાલી રહ્યો હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે તેને કારણે ભાજપની ચિંતામાં વધારો થયો છે। હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ને તેવા સમયે સંકલન સમિતિએ વિરોધ પ્રદર્શન ન કરવાની જાહેરાત જરૂરથી ભાજપ માટે રાહતના સમાચાર છે, અને આ જ પ્રકારની રાહત હવે આંદોલનમાં પણ મળે તેવી ભાજપ આશા રાખી રહ્યું છે। તો આ તરફ મોદી આવવાના હતા તે પહેલાની ઘડી સુધી રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું। રાજકોટમાં રાજપૂતોનો વિરોધ છે કે જે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ કરાયેલો ધર્મરથ ઉપલેટા પહોંચ્યો હતો। દાવો છે કે તમામ જ્ઞાતિના લોકોએ આ રથનું સ્વાગત કરીને રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં એક સૂર પુરાવ્યો છે। ધર્મરથ ઉપલેટા પહોંચતા જ ભારતીય જનતા પાર્ટી વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। ક્ષત્રિય આગેવાનોનો ક્ષત્રિય સંકલન સમિતિના આદેશ મુજબ ભાજપ વિરોધી મતદાન માટે કટિબદ્ધ હોવાનું પણ જણાવી રહ્યા છે। અહીં મહત્વનું એ પણ છે
કે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તે મામલે ક્ષત્રિય આગેવાનો કહી રહ્યા છે કે આ વિડીયો ઘણો જૂનો છે. 2011નો જૂનો વિડીયો છે અને એવા તો ભાજપ પર હજી વિડીયો જ આવશે. 32 દિવસથી અમે બોલી નરેન્દ્ર મોદી સાહેબ ન સાંભળી શકતા હોય તો આજ 11 સેકન્ડનો વિડીયો નરેન્દ્ર મોદી કેમ સાંભળી શકે સાહેબ? આગામી રણનીતિ જે સંકલન સમિતિ અમારી જે નક્કી કરે એની સાથે જ અમે આખો સમાજ અને 18 વર્ણ ભાડેરનું છે. શપથવિધિમાં કે બધા ક્ષત્રિયો એકઠા થઈને એક જ સુરમાં કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને ભાજપને હરાવી છે. રાહુલ ગાંધીનો વિડીયો બધા એમ કે છે કે જૂનો છે. જો તથ્ય સાથે કોઈ સાબિત કરે કે આ વિડીયો તાજેતરનો છે તો ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ તેનો પણ વિરોધ કરશે. આ તરફ રાજપૂતો દ્વારા ભાવનગરમાં પણ ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં બરાબરનો હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહુવા જેસર હાઈવે પર 100 થી વધુ યુવાનો ધસી આવ્યા હતા અને અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સહિત અનેક આગેવાનો ત્યાં હાજર હતા. તે દરમિયાન વિરોધની આગ બરાબર સળગી હતી. વિરોધ થતા કાર્યાલયને 2 કલાક સુધી તાળા મારવાની ફરજ પણ પડી હતી. પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને કાર્યક્રમ સ્થળેથી દૂર ખસેડ્યા હતા. આ આખોય વિરોધ મોદી ગુજરાતમાં આવ્યા તે પહેલાનો હતો. હવે જ્યારે મોદી ગુજરાતમાં છે ત્યારે સમાજે જ નક્કી કર્યું છે કે ક્યાંય કોઈ યુવા કાયદાકીય ગૂંચમાં ન પડે તે માટે મોદીનો વિરોધ નહીં થાય. સવાલ એ છે કે શું મોદી હવે રાજપૂતોને મનાવવા માટે પાર્ટીનો છેલ્લો વિકલ્પ છે? સવાલ એ છે કે મોદી રાજપૂતો સાથે મુલાકાત કરશે ખરા? કે પછી શું મોદી મંચ પરથી જ કોઈ સંદેશ આપશે? શું મોદી રાજપૂતોને મનાવવાનો પ્રયત્ન કરશે? રાજપૂતોને મનાવવા માટે મોદી હવે એકમાત્ર વિકલ્પ બાકી છે. પીએમ મોદી ભાજપ તરફથી છેલ્લો પ્રયત્ન કરે તો બિલકુલ નવાઈ નહીં. જો કે આ સંભાવનાઓ છે, પરંતુ બની શકે કે તેઓ મંચ પર હોય ત્યારે મંચ પરથી જ કોઈ અપીલ કરે કે પછી તેઓ નારાજ સમિતિને પણ મળી શકે છે. આ તમામ અટકળો છે. જો કે બની શકે કે આમાંથી કંઈ પણ મોદી ન કરે. શક્યતાઓ તો છે. જો કે મોદી પાસે ઇનપુટ દરેક વિવાદ સંદર્ભે હોય જ છે. જો તેમને ખ્યાલ હશે કે તેમના મનાવ્યા બાદ પણ રાજપૂતો નથી જ માનવાના તેમણે નક્કી કરી લીધું છે તો મોદી પ્રયત્ન પણ નહીં કરે. પરંતુ જો થોડી પણ મોદીને તક દેખાશે તો પ્રયત્ન કરવાથી પણ પાછી પાની તેઓ બિલકુલ નહીં કરે. ત્યારે સવાલ એ છે કે શું રાજપૂતો માનશે ખરા? જો મોદી સંવાદ કરે તો માને? આ બંને સવાલો મહત્વના એટલા માટે કારણ કે રાજપૂતો અત્યાર સુધી કોઈ પણ પ્રદેશના નેતા અને અનેક બેઠકો બાદ પણ પોતાના અભિગમ પર અડગ જોવા મળી રહ્યા છે. હવે આ તમામ સંભાવનાઓના દોર વચ્ચે આખાય મામલે આગળના કલાકોમાં શું થાય છે તે જોવું, જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, TV9.